ભગવાન ભોલેનાથ કી જય। આજે શ્રાવણ મહિનાની એકાદશી, આપણે 12મો ભાગ 12મા દિવસનું વાંચન શરૂ કરીશું। ભગવાનને આવાહન આપીશું। શાંતમ પદ્માસન શશિધર મુકુટમ પંચવક્त्रं ત્રિનેત્રं શૂલમ વજ્રમ ચ ખડ્ગમ પરશુભેદમ દક્ષભાગે વહંતમ नागं पाशां च घण्टां डमरुकसहितां चाङ्कुशं वां भागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, हस्त्योर्घ्यं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। श्री पंचाक्षर स्तुति करिए। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। यक्षस्वरूप वसिष्ठकुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवाचितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन स मोदते। श्रीधरं द्विगुणाकारं त्रिनेत्रं चतुरायुधं श्रीजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युंजय महादेव त्राहि मां शरणं गतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। ओम ह्रीं नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। આપણે આજે 13મો ભાગ એટલે કે આજે વિશેષ ભાગ લઈશું, કારણ કે એકાદશી છે। શિવ મહાપુરાણ એ વિસ્તૃત છે, એટલે આપણે આજે વધારાનો એક ભાગ લઈએ છીએ। બીજા દિવસનું પ્રભાત પ્રગટ્યું। જયા અને પાર્વતીજી ચર્ચાઓ કરી। આગલા દિવસે બધી તૈયારીઓ કરી દીધી, સજ્જ થઈ ગયા, અને બીજા દિવસે કપાળે પ્રભાતકાલીન ગુલાબી ક્ષિતિજ સમો ગુલાબી ચાંદલો કરી અંગ પર દિવ્ય વસ્ત્રો આભૂષણો સજી પાર્વતી કૈલાસ બની ચાલી નીકળ્યા। હાથમાં પૂજનની થાળી લઈ જયા પાછળ ચાલવા લાગી। ચંદ્રશેખર જાગૃત અવસ્થામાં જ હતા। પાર્વતી નમી એક બાજુ બેઠા તેમના ચરણ ધોઈ ચરણામૃત લઈ પીધું। પછી ગરમ જળથી ધોયેલા વસ્ત્રથી શિવજીના શરીરનું માર્જન કર્યું। અંગ લૂછ્યું। ત્યાં જયાએ ઘીનો દીપક જલાવ્યો, સુગંધિત ધૂપ સળગાવ્યું। નાજુક બે સુશોભિત કરતી કરાંગુલીઓમાં ધૂપદાનીને નાની ઘંટડી ઉપાડી પાર્વતીજીએ શિવજીની પૂજા આદરી। ન તે પૂર્ણ કરી વારંવાર શિવજીને પ્રણામ કર્યા, ત્યારે એમના
કંકણનો મધુર નિનાદ એવો ગુંજી રહ્યો કે શિવજીને સહજ સમાધિ ચડી ગઈ. પાર્વતીએ આ જોયું અને મર્મમાં મીઠું હસતા તુરત જ કૈલાસ છોડી ચાલી નીકળ્યા. પાછળ સુગંધિત પવન ઘૂમરીઓ લેતો જાણે કે શિવના મનોભાવ વ્યક્ત કરતો પાર્વતીને રોકવા મથતો હતો. હે પાર્વતી, જાઓ ને પૂજા ત્યારે પૂર્ણ થાય જ્યારે વિચારો અને અંતરેચ્છાઓનો વિનિમય વાણી દ્વારા પૂરો થઈ રહે. પણ એ અભિલાષ પૂરો થતા પહેલા તો પાર્વતી અને જયા ક્યાંય દૂર નીકળી ગયા હતા. બીજા દિવસનું પ્રભાત તે શિવજીના કાને પાર્વતીના નુપુરનો અવાજ જતાં જ આંખો આપોઆપ ઉઘડી ગઈ. આજ પાર્વતીનો ઠસ્સો ઓર હતો. આંખોમાં કામણ ઉભરાતા હતા. અંગ મરોડ કલાત્મક ને ઉચ્ચારણમાં કોયલનો ટવકાર હતો. વંદન મહારાજ. શિવજી પાસે બેસી નમીને પાર્વતી બોલ્યા. પ્રણિપાત દેવેશ. જયાએ પણ નમીને કહ્યું. તમારું સુખ વૃદ્ધિગત હો, પણ મારી સખીનું સુખ તો અહીં જ છે હો. મંદ હસ્તી જયા બોલી. અહીં એટલે આપના ચરણોમાં. એટલે વૃદ્ધિગત કરવું કે ટૂંકાવવું તે આપના હાથમાં છે. જયાએ મોં પર મરમાળું સ્મિત પરકાવતા કહ્યું. પાર્વતીને તો આ સંભાષણથી જાણે સાવ લાપરવાહ છે તેમ શિવજીને નિત્ય પૂજાનું અને અંગમાર્જનનું આયોજન કરી રહ્યા હતા. જયા તેમાં હવે મદદ કરવા લાગી. પૂજન સમ્માર્જન કરી શિવચરણે થોડાક મિષ્ટ ફળો મૂકી પાર્વતી બોલ્યા. આપના મહાત્મય અંગે કંઈક સંભળાવી પાવન કરો. દેવેશ્વર, આજ એક મહતી કૃપા કરો. સાંભળો. શિવજી એક પળ આંખ પર પાપણ નમાવી પાછી ઉપાડતા બોલ્યા. પૂર્વકાળમાં મેં સ્વરૂપભૂત મંત્રનો ઉપદેશ કર્યો છે, જે ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે. બધાથી પહેલા મારા મોંમાંથી ઓમકાર પ્રગટ થયો, જે મારા સ્વરૂપનો બોધ કરાવવા વાળો છે. ઓમકાર વાચક છે અને હું વાચ્ય છું. આ મંત્ર મારું જ સ્વરૂપ છે. પ્રતિદિન ઓમકારનું નિરંતર સ્મરણ કરવાથી સદા મારું સ્મરણ થાય છે. મારે 4 દિશામાં 4 મૂળ છે અને તેમના વચમાં 5મું મૂળ છે. આવા મારા ઉત્તરવર્તી મુખથી અકારનો, પશ્ચિમ મુખથી આકારનો, દક્ષિણ મુખથી મકારનો, પૂર્વવર્તી મુખથી બિંદુનો તથા મધ્યવર્તી મુખથી નાદનું પ્રાગટ્ય થયું. આ રીતે 5 અવયવોથી યુક્ત ઓમકારનો વિસ્તાર થયો છે. આ બધા અવયવોથી એકીભૂત બની તે પ્રણવ ઓમ નામે અક્ષર બની ગયો. આ નામ રૂપાત્મક સારું જગત તથા વેદ ઉત્પન્ન સ્ત્રી પુરુષ વર્ગ રૂપ બંને આ પ્રણવ મંત્રથી વ્યાપ્ત છે. આ મંત્ર શિવ અને શક્તિ બેઉના બોધક છે. એનાથી પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે, જે મારા બધા રૂપનો બોધક છે. તે આકાશાદિ ક્રમથી અને મકારાદિ ક્રમથી ક્રમશઃ પ્રકાશમાં આવ્યો. ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર છે. આ પંચાક્ષર મંત્રથી મારું વર્ણ પ્રગટ થાય છે, જે 5 ભેદવાળું છે. એનાથી શિરોમંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે. એ ગાયત્રીથી બધા વેદ પ્રગટ થયા છે અને એ વેદોમાંથી કરોડો મંત્ર પેદા થયા છે. તે મંત્રો ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ કરે છે, પરંતુ પ્રણવ અને પંચાક્ષરથી બધા મહીરસની સિદ્ધિ થાય છે. આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બેઉ સિદ્ધ થાય છે. મારા બધા સ્વરૂપથી સંબંધ રાખવાવાળા બધા મંત્રરાજ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા અને શુભકારક મોક્ષપ્રદ છે. અમે કૃતાર્થ થયા. શિવજીનું કથન પૂર્ણ થતા જયા બોલી. હું પણ તમારી અનન્યતા અને સેવા જોઈ પ્રસન્ન થયો છું. આપની આ પ્રસન્નતા જ કદાચ અમારી કૃતાર્થતાનું કારણ હશે. કાલે હું આપને માટે ભોજન થાળ બનાવી લાવીશ. પાર્વતી બોલી.
ના, મને મીઠા ફળો જ પર્યાપ્ત છે, હમણાં નહીં. ભોજન સારું પછી કહીશ. હા મહારાજ, પછી કહેજો. મરમાળું બોલતા જયાએ પૂજાનો થાળ હાથમાં લીધો. નમસ્કાર દેવેશ. બે હાથ કલામય જોડી મીઠા સાદે પાર્વતી બોલ્યા અને કૈલાસ પર્વત પરથી પાછા આવ્યા. વળી પાછો પ્રભાતનો ગુલાબી પ્રકાશ ધવલ કૈલાસ પર ઢોળાયો ને કૈલાસ ગુલાબ જેવા રંગે રંગાયો કે પાર્વતી અને જયા પૂજન થાળ ને મિષ્ટ ફળો સાથે આવી પહોંચે. પાર્વતીએ અંગ સમ્માર્જન કરી આરતી ઉતારી. રૂપ ભરી કોયલ જેવા કંઠવાળી દિવ્ય વસ્ત્રો અલંકારોને સુગંધે મહેકતી પૂજન કરતી પાર્વતીના સામે જોતા શિવજીનો આનંદ ઉદધી હિલોળે ચડ્યો. જયાને પાર્વતી જોતા હતા કે પ્રતિદિન શિવજીને પ્રસન્નતા વધતી જાય છે, એટલે આજે પણ અનુરાગ નિહાળી પાર્વતી બોલ્યા, દેવેશ્વર, આજે પણ મહતી કૃપા કરી કંઈક એવી જ્ઞાન કથા કહો કે જે સાંભળતા અમને નાવીન્યપૂર્ણ અને મધુર જીવનોપયોગી ભાષે. સાંભળો પાર્વતી, ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે, અર્થથી ભોગ સુલભ બને છે, પછી એ ભોગથી વૈરાગ્યની સંભાવના બને છે. ધર્મપૂર્વક ઉપાર્જિત ધનથી જે ભોગ પ્રાપ્તિ થાય છે તેથી અવશ્ય એક દિવસ વૈરાગ્યનો ઉદય થાય છે. ધર્મના વિપરીત અધર્મથી ઉપાર્જિત કરેલા ધનથી ભોગ પ્રાપ્ત થાય છે. ભોગો પ્રતિ આસક્તિ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ધર્મથી ધન પામે છે. તપસ્યા અને દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે. કામનાઓનો ત્યાગ કરવાવાળા પુરુષના અંતઃકરણની શુદ્ધિ થાય છે. એ શુદ્ધિથી જ્ઞાનનો ઉદય થાય છે, એમાં સંશય નથી. સતયુગ આદિમાં તપને પ્રશસ્ત કહ્યું છે, પણ કલયુગમાં દ્રવ્ય સાધ્ય ધર્મ દાન આદિ મનાયા છે. સતયુગમાં ધ્યાનથી, ત્રેતામાં તપસ્યાથી, દ્વાપરમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે. પરંતુ કલયુગમાં ભગવદ વિગ્રહથી, પૂજાથી જ્ઞાન લાભ થાય છે. અધર્મ હિંસા દુઃખરૂપ છે અને ધર્મ સુખરૂપ છે. અધર્મથી મનુષ્ય દુઃખ પામે છે અને ધર્મથી સુખ અને અભ્યુદયનો ભાગી બને છે. દુરાચારથી દુઃખ પ્રાપ્ત થાય છે અને સદાચારથી સુખ. એથી ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે ધર્મનું ઉપાર્જન કરવું જોઈએ. જેના ઘરમાં ઓછામાં ઓછા 4 મનુષ્ય છે એવા કુટુંબવાળા બ્રાહ્મણ છે, જે 100 વર્ષ જીવિકા ચાલે તેટલું નિર્વાહનું સાધન આપે છે, તેના માટે તે દાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરવાવાળું છે. 1000 ચંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન બ્રહ્મલોકદાયક મનાયું છે. જે 1000 કુટુંબને આજીવિકા અને રહેઠાણ આપે છે, તેનું આ કર્મ ઇન્દ્રલોક અપાવે છે. 10,000 કુટુંબને આવું અપાયેલું દાન બ્રહ્મલોક પ્રદાતા છે. દાતા પુરુષ જે દેવતાને સામે રાખી દાન કરે છે, અર્થાત જે દાનના દ્વારા જે દેવતાને પ્રસન્ન કરવા માટે છે, તેનું લોક તેને પ્રાપ્ત થાય છે. આ વાત વેદવિદ્તા પુરુષોએ સારી પેઠે જાણે છે. ધનહીન મનુષ્ય સદાય તપસ્યાનું ઉપાર્જન કરે, કેમ કે તપસ્યા અને તીર્થ સેવનથી અક્ષય સુખ પામી મનુષ્ય તેનો ઉપભોગ કરે છે. દેવેશની જય હો કહી પાર્વતી ઊભા થયા. જયા પણ પૂજન થાળ હાથમાં લઈ ઊભી થઈ ને બેઉએ કૈલાસ છોડ્યા. ઇન્દ્રિયોના સંયમમાં રાખી નિષ્ઠાપૂર્વક શિવ સેવા આરતી કરવા પાર્વતી અને જયા નિત્ય નિયમ પ્રમાણે પૂજન થાળની મીઠા ફળો સાથે કૈલાસ પર આવ્યા. ત્યારે કોણ જાણે કેમ વૃષભ આજે અવળું મોં કરી ગયો. સર્પો પાર્વતીના આગમનથી ઉલટી બાજુ પિનાક પાણીની પીઠ પર સરકી ગયા. પવનનો એક જોરદાર વંટોળ શું કરતા અવાજો સાથે તરુવરોને ડોલાવતો ભીષણ રવ કરતો ગયો. પાર્વતી પૂજન સમ્માર્જન કરી 2 હાથ જોડી નમીને બેઠા કે અર્ધમીચી આંખ શિવ બોલ્યા, પાર્વતી, હું જાણું છું કે તમે મને પામવા અહીં મારી સેવા કરવા, પૂજન અર્ચનને સમ્માર્જન કરવા આવો છો. રામની પરીક્ષા કરવા સીતા બની પાછા આવ્યા બાદ મારી પાસેથી ખસી તમારું આસન મારી સામે આવ્યું. પછી તમે મારો અનાદર થવાથી દક્ષ યજ્ઞમાં ભસ્મસાત થયા ને પાર્વતી રૂપે અવતર્યા. પણ હવે મને પામવા ઉગ્ર તપશ્ચર્યા કરો, એ પછી જ હું તમારી સાથે લગ્ન કરીશ.
કહી શિવના કમળપત્રમાં નયનો ધીરે ધીરે બીડાવા માંડ્યા. મહાદેવ મહાદેવ ચીસો પાડતા પાર્વતી બોલ્યા. અરે શંભુ તો સમાધિસ્થ થઈ ગયા. જયા બોલી, તેને પામવા માટે ઘોર તપ આચરવું પડશે. જયા અને દિંગતમાં પાર્વતીના આ બોલ પ્રસરી ગયા. ભાગ 9. ઝંઝાવત. અહીં જીવન હતું, મૃત્યુ ન હતું. અહીં સુખ હતું, દુઃખનું અસ્તિત્વ જ ન હતું. અહીં મધમત્તા બાગ હતા, સેંજળ સરિતાઓ હતી, મીઠું ગાન ગાતા વિવિધ દિલચસ્પ રંગોવાળા પક્ષીઓનો ટવકાર હતા, સુગંધિત પવન હતો, રહેવા સપ્તરંગી મેઘ ધનુષ્ય જેવા રંગોવાળી સંગે મરમરના કલાત્મક આવાસો હતા, સુવા હાથીદાંતના રત્નોજડિત પલંગો, રેશમી મુલાયમ સૈયાઓ હતી, સુવર્ણ રત્નો, હીરાઓ, નીલમ, માણેક, પોખરાજનો પાર જ ન હતો. ભોજન અર્થે એવા ફળો હતા કે એની એક ચીર એક માસ સુધી જઠરને પરિતૃપ્ત કરી રહે. ત્યાં એવા મિષ્ટ ભોજનો હતા કે શરીરની ક્રાંતિ વધારનારની બુદ્ધિ પ્રદાતા બનતા. વીણાના ઝંકાર અહીં રાત દિવસ ઉઠતા હતા. તાનપુરાનો રણઝણાટ ને મૃદંગના તાલબદ્ધ મેઘ ગર્જનસા સોરમાં ગાંધર્વો વિવિધ રાગ રાગિણીઓ છેડતા હતા. અપ્સરાઓ પગના પાયલ સાથે નાચતી ને મીઠું ગાતી હતી. અહીં નારીઓના કમનીય રૂપ હતા. એકમેકને બોલાવે તેવા માથા પર મુગટ, નીચે પીઠ સુધી લહેરાતા કેશકલાપ, કાનમાં કુંડળ, મરકતા લાલ પરવાળાસા હોઠ, કમળની દાંડી જેવા હાથને નાજુક રત્નોજડી, વેડ વીંટીઓથી દીપતી કરાંગુલીઓ, દિવ્ય રંગ ભર્યા વસ્ત્રો, અલંકારો, મીઠી માધુર્ય વળુંબી વૈખરી. પુરુષો નમણા, સુકુમાર અને અમર હતા. સુખ ચેનમાં પ્રગટેલી રૂપાળી દીર્ઘ કાયા પર નવીનખા જામા, માથા પર મુગટ, કાનમાં કુંડળ ને દિવ્યત્વ હોવાની દેવ હોવાની દેવાંગના પત્નીને વિમાન સહિત અપાર વૈભવ રહેવાની કુમારી હતી. આ બધાએ દેવ દેવાંગના વાળા સ્વર્ગ પર શાસન કરતા ઇન્દ્રનો વૈભવ તો અતુલનીય હતો. અપ્સરાઓમાં નાચગાન, ગાંધર્વોનું વીણાવાદન ઇન્દ્રને બહુ ગમતા. ફૂલોવાળા ઉદ્યાનમાં સચી સાથે ઇન્દ્રનું વિચરવું બહુ ઉચિત ભાસતું. એના શિર પર શોભતો મુગટ અખિલ બ્રહ્માંડમાં અદ્વિતીય હતો. એના કાનમાં કુંડળનો મલકાટ અન્ય માટે અપ્રાપ્ય હતો અને બેસવા 7 સૂંઢવાળો ઐરાવત હતો. આટલું બસ ન હતું, પણ ઇન્દ્ર અત્યંત પરાક્રમી હતો. અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પારંગત હતા. તેની પાસે વ્રજ હતું. તેની એક જ પ્રહારથી ત્રિભુવનનો વિનિપાત માટે બસ હતો. અહીં આવા જ અન્ય દેવો હતા. કુબેર, વરુણ, અગ્નિ, યમ, વાયુ. આ સૌ અતુલિત બળ બુદ્ધિયુક્ત હતા. ઐશ્વર્ય સંપન્ન હતા. એટલે કે સ્વર્ગ આવું હતું. સ્વર્ગના વાસીઓ આવા હતા. મૃત્યુ તેને સ્પર્શી શકતું નહીં. દુઃખ ભૂલતીએ ત્યાં પ્રવેશી શકતું નહીં. ત્યાં તો સુખ, ચેન, ભોગ, આરામ આ બધું હતું ને આ બધાને સગ ચડાવતું અમરત્વ પણ ત્યાં જ હતું. આ બધી રખેવાળી કરતા ઇન્દ્ર કદાચ હારે કે થાકે તો વ્રજથી 100 ગણું બળયુક્ત સુદર્શન ચક્ર ધરાવતા વિષ્ણુ દેવલોકના રક્ષણ હતા. આવા દેવો સાથે દૈત્યો દાનવોને વેર હતા. સાગર મંથન પછી નીકળેલું અમૃત દેવો છેતરીને લઈ ગયા, પી ગયા ને અમરત્વ પામી ગયા. બધું ઐશ્વર્ય, ઐરાવત આ બધું ઉપાડી ગયા. આ વેર દૈત્યો વિસર્યા ન હતા. તેથી દેવો અને દાનવો વચ્ચે ઘર્ષણ કદી શમ્યું ન હતું. બેઉ વચ્ચે આકસ્મિક અણધાર્યું યુદ્ધ થતું. મોટે ભાગે તો દેવોનો વિજય થતો, કારણ દેવ પક્ષે વિષ્ણુ હતા અને રહેતા. દેવોનું સ્વર્ગ, ઐરાવત, ઐશ્વર્ય અને અમૃત મેળવવા દૈત્યો કદીએ જંપ્યા જ નહીં. વર્ષો નહીં, યુગો થયા. બેઉ વચ્ચે અવિરામ રણજંગ ચાલુ જ રહ્યો. એવો જ દૈત્ય તારકાસુર આજે સ્વર્ગ પર ચડી આવ્યો હતો. મેઘની ગર્જના થતી હોય એવા દેવ દાનવના અસ્ત્ર શસ્ત્રો અથડાવાથી ભયંકર અવાજ ઉઠતા હતા. દેવોની સાધન સંપત્તા, ઐશ્વર્ય અને અમરત્વની ઈર્ષાથી સળગતા દાનવો બાજ પક્ષીની ઝપટથી દેવો પર, સ્વર્ગ પર ત્રાટકતા હતા.
કલ્પનામાંય ન આવે ત્યાં સંહારક નવા નવા આયુધો ધરી લડતા હતા. આરામ પ્રિય દેવો થાકી તો જતા હતા, દેવાંગનાઓ ચીસો પાડતી હતી, સ્વર્ગના ઉદ્યાનો નાશ પામતા હતા, મકાનો પડતા હતા, સરિતાઓ નીર શોષતા જતા હતા, ફળ ઝાડો કપાતા હતા. ઇન્દ્ર 7 સૂંઢવાળા ધવલ ઐરાવત પર બેસી તારકાસુર સામે યુદ્ધે ચડ્યા. હાથમાં વજ્ર લીધું. દેવતાઓમાં હિંમત આવી ગઈ. તારકાસુર પણ સિંહ જેવી ગર્જના કરતો બિહામણું રૂપ લેતો, હાથમાં અગ્નિની જ્વાળા પ્રગટાવતો, બીજા હાથમાં મોટા પર્વતો હિલોળતો મોં ફાડી ઇન્દ્ર તરફ ધસે. દેવમુનિઓ હાહાકાર કરી ઉઠ્યા. ઇન્દ્રે ઐરાવત તારકાસુર ભણી દોડાવ્યો. યુદ્ધમાં અજીત પ્રચંડ ઐરાવત તારકાસુરને સૂંઠમાં લપેટી પગ તળે છૂંદવાની મનીષા સાથે આગળ ધપ્યો. પણ તારકાસુરે હાથના પર્વતનો એક જ જોરદાર ઘા હાથી પર કર્યો. એ પર્વતનો ચૂરો કરવા ઇન્દ્રે વ્રજ ફેંક્યું, પણ કોણ જાણે કેમ વ્રજ નાકામયાબ બન્યું. વ્રજ પર્વતને તોડી ન શક્યું, પણ અથડાયું. જોરદાર અવાજ થયો અને ઐરાવત પાછો ફર્યો. તારકાસુરે હાથમાંથી પ્રગટતા અગ્નિજ્વાળાઓ બધાને દઝાડી નસાડ્યા. સ્વર્ગમાં હાહાકાર મચી ગયો અને સ્વર્ગ ખાલી થવા માંડ્યું. દેવગણો ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગરમાં ગયા. નમીને બોલ્યા, ભગવાન, તારકાસુર સ્વર્ગ પર ચડી આવી વિનાશ વર્તાવે છે, સ્વર્ગને ખાક કરી નાખ્યો છે. ભગવાન બોલ્યા, ઇન્દ્ર નથી છે ને મહારાજ? કુબેર, વાયુ, વરુણ, અગ્નિ, યમ આ બધા સૌ છે, યુદ્ધ કરે છે ને એક દૈત્ય મરતો નથી. દેવેશ, મરવા કુબેર, વાયુ, વરુણ, અગ્નિ, યમ આ બધા સૌ છે ને યુદ્ધ કરે છે ને એક દૈત્ય મરતો નથી. દેવેશ, મરવાની આપ ક્યાં વાત કરો છો? તસ્સુ વર પાછો પણ હટતો નથી. સ્વર્ગ કદાચ હવે એના આધિપત્ય હેઠળ આવી ગયું હશે. ચાલો. ભગવાન વિષ્ણુ ઉઠ્યા, ગરુડ પર બેઠા, હાથમાં સુદર્શન ચક્ર લીધું. ચક્રધારી વિષ્ણુ સ્વર્ગમાં આવ્યા ને દેવગણો હિંમતમાં આવી ગયા. ભગવાન, હવે વગર વિલંબે તારકાસુરનો વધ જ કરી નાખો. દેવોએ કાકલુદી કરી, આ દૈત્યો મુઆ સમજો. અને વિષ્ણુએ આંગળી પર સુદર્શન ચક્ર ચલાવી ચક્કર 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 ઘુમાવા માંડ્યું. તેમાંથી સહસ્ત્ર ધારો તેજ કિરણો વછૂટ્યા. હમણાં જાણે કે સમસ્ત બ્રહ્માંડ પ્રજ્વળી જશે. સરળ ભગવાન વિષ્ણુએ તારકાસુર ભણી ચક્ર ફેંક્યું. તેના ગળાનું નિશાન લઈને દેવો હર્ષથી કિક્યારીઓ કરી ઉઠ્યા. દૈત્યો ડોળા ફાડી સુદર્શન ચક્રની વિનાશક ગતિ જોતા વિનાશની કલ્પના કરી રહ્યા. પણ આ શું? સુદર્શન ચક્ર તારકાસુરના ગળા આગળ આવી થંભી ગયું. ગળાને અડકી શક્યું નહીં. એક આંગળ છેટે રહ્યું. ભગવાન વિષ્ણુ સમેત દેવતાઓએ આ જોયું ને બધા દિગ્મૂઢ બની ગયા. આ શું કહેવાય દેવેશ? આપનું સુદર્શન ચક્ર દૈત્યનું માથું કાં ન વાળી શકે? હવે કોઈ ઉપાય મારી પાસે નથી કે બીજું ઘાતક શસ્ત્ર નથી, પણ તારકાસુર પ્રબળ વરદાનધારી દિશે છે. હવે સ્વર્ગમુખી ભાગો, એ સિવાય બીજો કોઈ જ ઉગાર કે ઉપાય નથી. આરામ પ્રિય દેવો સ્વર્ગ મૂકીને ભાગ્યા. તારકાસુર એ પછી ત્રણેય લોકના પિતાને પોતાને વશમાં કરી સ્વયં ઇન્દ્ર બની ગયો. ત્રિભુવનનો સ્વામી થઈ રહ્યો. સ્વર્ગમાંથી બધા દેવતાઓને હાંકી કાઢી તેની જગ્યાએ દૈત્યોને પ્રસ્થાપિત કર્યા. આટલું જ નહીં, પણ વિદ્યાધર અને દેવયોનિઓવાળાઓને પોતાના કામમાં જબરજસ્તીથી જોતરી દીધા. અને અનાથ ઇન્દ્ર આદિ દેવો બ્રહ્મા પાસે આવ્યા અને નમીને બોલ્યા, વિધેય, અમારું સ્વર્ગ છોડવું પડ્યું, હારવું પડ્યું. ઐશ્વર્ય અને આપ્તજનોના વિનિપાત સમી આંખે જોવો પડ્યો. આવું અમે કલ્પ્યું પણ ન હતું. દયામય, આ શું કહેવાય કે જ્યાં ભગવાન વિષ્ણુનું સુદર્શન પણ કુંઠિત બની ગયું. અમે તારકાસુરનો વધ ચાહીએ છીએ કે જેથી ત્રિભુવન પરથી દૈત્યનું આસન હટી જાય. દેવેશ, મારા જ વરદાનથી તારકાસુર આટલો પ્રબળ બની ગયો. એથી મારા હાથેથી તેનો વધ થવો ઉચિત નથી. જેનાથી તે પડાયો પોસાયો તેના જ દ્વારા તેનો વધ થાય તે ઠીક નથી. હવે તમારું કાર્ય કરવા યોગ્ય એકમાત્ર ભગવાન શંકર છે, પણ તેઓ તમારા કહેવા પરથી પણ સ્વયં એ અસુરનો સામનો નહીં કરી શકે. તારક દૈત્ય
સ્વયં પોતાના પાપથી જ નાશ પામશે. મારા વરદાનના પ્રભાવથી ન તો હું તેનો વધ કરી શકીશ કે ના ભગવાન શંકર પણ તેનો વધ કરી શકશે. બીજો કોઈ વીર પુરુષ કે સમસ્ત દેવતાઓ મળે તો પણ તેને મારી નહીં શકે. ત્યારે એ મરે કેમ? એ અવૈધ્ય દૈત્ય તો એક જીવને પણ બચવા નહીં દે. એના મૃત્યુનો ઉપાય પણ છે જ. તો વિધે આપ સૌના કલ્યાણ અર્થે કહેવાની કૃપા કરો. ભગવાન સદાશિવના પુત્રના હાથથી એનું મૃત્યુ થાય તેમ છે, તે સિવાય નહીં. અરે, ભગવાન ચંદ્રમૌલી તો સમાધિસ્થ દશામાં છે. વરુણ બોલ્યા. તેઓ કાયમ સમાધિસ્થ દશામાં નથી રહેતા. શું? અગ્નિએ કહ્યું. એ પરણે કેવી રીતે? યમ બોલ્યા. એનો માર્ગ પણ હું બતાવું. જો કે કંઈક અંશે દુર્ઘટ છે, પણ તોય તમે દેવગણોને સુગમ બનાવી શકો છો, તો કહેવા કૃપા કરો. ભગવાન સદાશિવ અત્યારે કૈલાસ પર્વત પર બિરાજે છે. ત્યાં હિમવાન અને મેનાવતીની પુત્રી પાર્વતી તેની સખી સાથે શિવજીની નિત્ય સેવા પૂજા અર્ચના કરી રહી છે. આ પાર્વતી ગત જન્મમાં ઉમા છે. જે ઉમાપતિ મહાદેવનો દક્ષ યજ્ઞમાં અનાદર થવાથી યોગાગ્નિથી ભસ્મ થયા. આ પાર્વતી શિવજીને પ્રસન્ન કરી પામવા નિત્ય સેવા કરે છે. તો પણ શિવજી ધ્યાન અવસ્થામાંથી ધ્યાન રહિત બનતા નથી. પાર્વતી તરફ જોવાનો વિચાર પણ કરતા નથી. હવે તે ત્રિભુવનમાં જેનો જોતો નથી તે પાર્વતી સાથે વિવાહ કરે, ભાર્યા બનાવે તેવી ચેષ્ટા તમે દેવતાઓ કરો ને તેને પુત્ર થાય તે તારકાસુરને મારે. આ સિવાય અન્ય કોઈ માર્ગ તારકાસુરના વધ માટે નથી. માટે તમે શિવજીને ધ્યાનચ્યુત બનાવો. હે વિદે, ત્યાં સુધી સ્વર્ગ, પૃથ્વી ને પાતાળ પર તારકાસુરનું આધિપત્ય રહેશે. જુઓ, સ્વર્ગ ખાલી કરી પૃથ્વી પર આવવા સમજાવવા હું તારકાસુર પાસે જઉં છું. એ મારી વાત માનશે. આટલો અજીતને મૃત્યુ રહિત બનવાના વરદાન મેં જ તેને આપ્યું છે. દયામય, તો આ કાર્ય આપ શીઘ્ર કરો કે અમે સ્વર્ગમાં વસી શકીએ. દયાળુ બ્રહ્મા તુરત જ હંસ પર બેસી સ્વર્ગમાં તારકાસુર પાસે આવ્યો ને તેને કહ્યું, તારક, આ સ્વર્ગ અમારા તેજનું સાર તત્વ છે, પરંતુ તમે તો અહીં પણ રાજ કરવા લાગ્યા. તમે જેના માટે તપશ્ચર્યા કરી હતી તેનાથી અધિક ચાહવા લાગ્યા છો. મેં તો તમને નાનકડું જ વરદાન આપ્યું હતું, સ્વર્ગનું રાજ કદાપી આપ્યું ન હતું. તેથી તમે સ્વર્ગનું રાજ છોડી પૃથ્વી પર રાજ કરો. દેવતાઓને યોગ્ય જેટલા કાર્ય છે તે બધા ત્યાં તમને સુલભ થશે. તેમાં અન્યથા વિચાર કરવાની આવશ્યકતા નથી. અસુર તારકે બ્રહ્માજીની વાત માની અને તુરત જ સ્વર્ગનું રાજ્ય છોડીને પૃથ્વી પર આવી શોણિકપુરને રાજધાની બનાવી ત્યાં રહેવા માંડ્યો. આ ખબર બ્રહ્માજીએ દેવતાઓને આપ્યા અને ઇન્દ્ર સમેત સૌ દેવગણો સ્વર્ગમાં ગયા. ત્યાં જઈ દેવતાઓએ ઇન્દ્રને કહ્યું, મહારાજ, હવે એવું કરો કે શિવજીની સમાધિ છૂટે અને તેઓ લગ્ન કરવા તત્પર બને. એ કાર્ય તમારા વિના કોઈથી બની શકે એવું નથી. પણ શિવજી ધ્યાન રહિત બનશે તો જ પરણશે ને? હા, એમાં શંકા શું? કારણ કે પાર્વતી તો ત્યાં જ છે ને તેમના શિવમાં નિર્મગ્ન છે. એ નિર્વિકાર, ગુણ રહિત, અવિનાશી ત્રંબકેશ્વરને ધ્યાન રહિત કેમ બનાવવા? ઇન્દ્ર વિમાસણમાં પડ્યા. તમને ઉચિત ભાષે તો એ સારું, અમે થોડા પ્રસ્તાવ આપની સામે ધરીએ. દેવતાઓ બોલ્યા. કહો કે જેથી મારી વિમાસણ પણ ઘટે. સમાધિસ્થ શિવજીને ધ્યાન રહિત બનાવવા એકમાત્ર કામદેવ સમર્થ છે. એ ધારે છે ત્યાં મોટા મોટા તાપસો, મુનિઓ અને વિરાગીઓને તપ ધ્યાન છોડાવે છે. આ સમયે અવશ્ય તે શિવજીને ધ્યાન રહિત બનાવી શકશે. કામદેવને પૂછી જુઓ. અને ઇન્દ્રે કામદેવનું સ્મરણ કર્યું. તત્કાળ ત્યાં સુગંધિત વાયુ લહેરાવા લાગ્યો. રમ્યતા જાણે ક્ષિતિજોમાંથી ઉપસતી આવી. ગાંધર્વોથી પણ શ્રેષ્ઠ સંગીત સુરાવલી પવનની પાંખે ચડી ઇન્દ્રના કાને અથડાઈ ને થોડી જ વારે કામદેવ આવી નમીને ઊભા રહ્યા. ઇન્દ્રે જોયું કે તેના રૂપ, દેહ, સૌષ્ઠવ, વસ્ત્રો, અંગ મરોડ, સુગંધ વેરતા ફૂલોનો શણગાર, કામીઓને વશ કરનારી આંખોના કામણ. આજ્ઞા દેવેશ, કામદેવે કહ્યું. વત્સ, કાલવશ મારા પર ને દેવગણો પર બહુ કષ્ટ આવી પડ્યું છે. એ દુઃખ દૂર કરવા તમારા હાથમાં છે.
તું અમારો મિત્ર છે. વિપત્તિ કાળે મિત્ર સહાયક થાય છે ને સાચી મૈત્રીની ત્યારે જ કસોટી થાય છે. મહારાજ, આપનું દેવગણોનું જે કાર્ય હશે તે હું બજાવીશ ને પાર પાડીશ. હું આપ સૌનો જ છું. આપના સંકટને હટાવવા હું પૂરેપૂરો સહાયભૂત થઈશ. માટે આપ નિશ્ચિંત રહો ને કહો, કોણ આપનું ઇન્દ્રપ્રસ્થ છીનવવા તપ કરી રહ્યું છે? તેનો તપોભંગ કરું. સાંભળો, મન્મથ તારક નામનો અસુર છે. તે બ્રહ્માજીના વરદાનથી અજય બની બધાને દુઃખ દઈ રહ્યો છે. સારા સંસારને પીડા પમાડી રહ્યો છે. તેના દ્વારા વારંવાર ધર્મનો નાશ થયો છે. બધા દેવતા અને ઋષિઓ દુઃખી થયા છે. મેં અને બધા દેવતાઓએ મળી તેની સામે યુદ્ધ કર્યું, પણ તેના પર ફેંકાયેલા બધા અસ્ત્ર-શસ્ત્ર નિષ્ફળ ગયા છે. જળના સ્વામી વરુણનું પાશ તૂટી ગયું. ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર કુંઠિત બની ગયું. હવે આ દુરાત્મા દૈત્યનું મૃત્યુ શંભુના પુત્રથી થાય તેમ છે. આમ તારકાસુરને દિવ્ય વર દેવાવાળા બ્રહ્માજીએ કહ્યું, હવે આ કાર્ય તમારે પાર પાડવાનું છે. શિવજીના કુમારના હાથે તારકાસુરનું મૃત્યુ, એમાં મારે કયું કાર્ય કરવાનું રહ્યું? વચમાં જ મન્મથ બોલ્યો, મદન, તમે સાંભળો. શિવજી તો સદાયના યોગી, નિર્વિકાર અને સમાધિસ્થ જ રહે છે. અત્યારે પણ કૈલાસ પર્વત પર ધ્યાનાવસ્થામાં છે અને ગિરિરાજ કુમારી પાર્વતી પોતાના પિતાની આજ્ઞા મેળવી તેની સખીઓ સાથે ભગવાન ધ્રુજટીની સેવા કરી રહ્યા છે. તેમના આ પ્રયત્ન મહાદેવને પતિ તરીકે પામવા સારું છે, પણ ભગવાન શિવ તો મનોનિગ્રહયુક્ત અને જીતેન્દ્રિય છે. આથી તમે વસંત ઋતુ અને કામોત્તેજક સાધનો સાથે શિવમાં એવી રુચિ પેદા કરો કે જેથી તે પાર્વતી સાથે લગ્ન કરવા પ્રવૃત્ત થઈ જાય. આમ થવાથી શિવજીને જે સંતાન થશે તેનાથી તારકાસુર મરશે. સુરપતિ, હવે હું આપનું કષ્ટ અને તેના નિવારણનો માર્ગ સારી પેઠે સમજી ગયો છું. માર્ગ સઘળા સાહિત્યો અને મારી ભાર્યા રતિ સાથે હું કૈલાસ પર્વત પર જઈશ. વસંતને સાથે લેતો જઈશ ને એવું કામોત્તેજક વાતાવરણ ઊભું કરીશ કે ભગવાન તથાગતની પાર્વતીમાં રુચિ પેદા થઈ જશે ને વિવાહ કરવા પ્રેરાશે જ. ને એ શિવરુચિ ત્રિભુવનના કષ્ટ નિવારનારી હશે. જાઓ મન્મથ, ફતેહ કરો. દિવ્ય મનોરથ અંતરમાં ફરફરાવતો મન્મથ રતિ પાસે આવ્યો, વસંતને સાથે આવવા આજ્ઞા કરી અને કૈલાસ પર્વત પર કામદેવનો પડાવ થયો. પાર્વતીને જ્યાં નિર્વિકાર શંભુના અંગનું ગરમ વસ્ત્રમાં બોળેલ વસ્ત્રથી માર્જન કરી રહ્યા હતા, બાજુમાં વૃષભ બેઠો બેઠો આ નિત્ય પૂજા જોઈ રહ્યો હતો. એકાએક શીતળ આહલાદક વાયુ લહેરીઓ લહેરાવા માંડી. શિવની ચોપાસ ઝૂમી રહેલા વૃક્ષોમાંથી એકદમ તીવ્ર સુગંધ વછૂટી. ફૂલો ખીલ્યા. સંગીતમય નાદ કરતા તરુવરોના પાંદડા મીઠો ખડખડાટ કરતા ડોલી રહ્યા. પ્રકૃતિ રમ્યતા અનુભવી રહી, તેથી વધુ રમ્ય બની ગઈ. આકાશના ચંદરવામાં નીલા, કેસરી, ગુલાબી રંગોની રંગોળી પુરાઈ. એક વખત આભના પટાંગણમાં નજર નાખનારની નજર ઉકળે નહીં તેવા દિલચસ્પ રંગો કામદેવે કંડાર્યા. એકાએક કુહુ 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 કોયલનો રમ્ય ટોર કૈલાસ પર ચારુતાઓ વેરી ગયો. જાંબલી ડોકવાળા મયુરો ઢેલો સાથે કળા કરી એવું નાચતા હતા. એવો તો મનોહર કેકારવ કરતા હતા કે એ દ્રશ્ય જોઈ જોનારની કદી જ વિસરી શકે નહીં. સફેદ, લાલ અને બીજા વિવિધ રંગી પંખીઓ ટહુકવા માંડ્યા. શિવ પૂજા કરતા પાર્વતી આ એકાએક પ્રફુલ્લેથી પ્રકૃતિ, આભની રંગોળી, સુગંધિત વાયુ, પંખીઓના ગાન જોઈ રહ્યા. એક પળને આ મનોરમ્યતા, ચારુતા ધ્યાનસ્થ શિવજીના હૃદયને સ્પર્શી ગયા. એક પણ મનમાંથી અવિનાશી ધ્યાન વછૂટી જતું શિવજીને ભાસ્યું. સાવ બીડાઈ ગયેલી આંખો સહેજ ઊંચી કરી પછી મીચી દીધી. બહેન, આ શું? ભગવાન શિવ તમારી નિત્ય સેવાથી પ્રસન્ન થઈ ઉઠ્યા છે. જયા આશ્ચર્ય બોલી, ના રે ના, તું કેમ ભૂલી ગઈ? તેમણે તો મને તપ કરવા કહી દીધું છે. નિર્વિકાર શિવજી એમ ધ્યાન મૂકે નહીં.
પણ આ પ્રકૃતિની એકાએક પરિવર્તન ગતિ જ કદાચ એમના અંતરમાં ઉત્તેજનાનું કારણ બની હોય. આ છે શું? એકાએક આટલી રમ્યતા ઉદ્ભવી સાથી? કેમ ઉદ્ભવી? કૈલાસ પર તો આપણે રોજ આવીએ છીએ, એ કદી જ પલટાયો નથી. આજ કૈલાસ આટલો બધો આહ્લાદજનક કેમ બની રહે છે? વૃક્ષની એક લીલુડી ઘટામાં બેઠેલ કામદેવ અને રતિ ભગવાન ચંદ્રમૌલીની ધ્યાન અવસ્થાને ડગમગી જતી જોઈ રહ્યા. થોડી ઉઘડેલી શિવજીની આંખ પુનઃ બીડાઈ જતી કામદેવે જોઈ અને રતિ બોલી, તમારો પ્રયાસ સફળ થતો જાય છે. શિવજીને ચારુતા ગમી છે. ધ્યાન તૂટતું લાગે છે. આ ખીલેલા ફૂલો, ડોલતી વનરાઈ, સુગંધિત પવન, પંખીઓના ગાન ને મનોહર આભ, હવે આ બધા વચ્ચે શિવજી સમક્ષ રૂપ ગુણવતી કામિનીઓ જોઈએ. અપ્સરાઓના નૃત્ય, વીણા વાદન સાથે ગાન જોઈએ. રતિ પાસે જે પાર્વતી બેઠા છે એના જેવા રૂપ ગુણ ત્રિભુવનમાં કોઈનામાં નથી. જો ભગવાન આંખો ખોલે, માત્ર એક પળ આંખો ખોલે તો આ પ્રફુલ્લેથી પ્રકૃતિની રમ્યતા જોઈ રહે, એ એને ગમ્ય બની રહે કે તુર્ત નારીની ઝંખના જાગે ને પાર્વતી સામે જ બેઠા છે, પૂજન સ્તવન સમ્માર્જન કરી રહ્યા છે. એટલે આ સ્થાને અન્ય નારીની જરૂર જ નથી, કારણ કે પાર્વતીનો પતિરૂપે શિવજી સ્વીકાર કરે એ જ આપણા આગમનનો હેતુ છે. ત્યારે હજુ વધુને વધુ કામુકતા પેદા થાય, વધુને વધુ રમ્યતા કૈલાસ પર પ્રસરે, સુગંધને સંગીત વધુને વધુ વિસ્તરે તેમ કરો. લાવો પુષ્પોના ધનુષ્ય બાણ લાવો. હવે તો આ કાર્યની સિદ્ધિ સારું છેક શિવજીની સમીપ બાણ છોડો લો, જેના ઉચ્ચારણ માત્રથી સેંકડો કોયલો મીઠાની ભરી હતી, જેના મોં પર વિશ્વના દેવ દૈત્ય માનવને અસ્થિર કરવાની રૂપ રાશિ રેલાઈ રહી છે, જેના વસ્ત્રોને અલંકારોની કલામયતા અને ચારુતા લક્ષ્મીજીના અંગ પર પણ નથી, એવી રતિએ કામદેવના હાથમાં તાજા ખીલેલા મેઘ ધનુષ્ય જેવા વિવિધ રંગોવાળા ફૂલોના ધનુષ્ય બાણ પતિના હાથમાં આપ્યા. એક પુષ્પ માત્ર નજરે જોતા જ દેવને માનવ પરવશ બની જાય. જે પુષ્પની સુગંધે દૈત્ય માનવ ને દેવ કામોત્તેજક બની રહેતી મીઠી અભાનતા પામે, એવા ઘણા પુષ્પોનું એક સુંદર બાણ રચી કામદેવે ધનુષ્ય પર ચડાવી શિવજીની સમાધિસ્થ દેહ પર છોડી. બહુ ધીરી ગતિએ ચોપાસ મનોમુગ્ધધારી ઉત્તેજક માદક સુગંધ વેરતું એ બાણ આભના રંગો, કૈલાસની શોભા અને પાર્વતીજીના અંગ વસ્ત્રોના રંગો સાથે મળી જતું સમસ્ત કૈલાસને ઓર ભપકા ભર્યો બનાવતું શિવજીના દેહ પર પડ્યું. એના પ્રત્યેક પુષ્પમાંથી એવી તીવ્ર માદક સુગંધ છૂટી કે આ ચૈતન્ય બધું જ સુગંધને ઢૂંઢી રહ્યું. પંખીઓના આ સુગંધી પુષ્પની ઘ્રાણ જતા તેઓ ઓર મધુર ટહુકી રહ્યા. શિવજીની નાસિકા દ્વારા આ પરમ મનોરમ્ય ફૂલ સુગંધ અંદર પ્રવેશીને એમની સમાધિ તૂટું થઈ રહી. પ્રતિપળે માદકતા સામે ચિત્ત ખેંચાતું રહ્યું. શિવજીએ દોડતા વિકાર અનુભવતા ચિત્તને પાછું ખેંચવા ભયાનક મથામણ કરી. અંતરમાં એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું, પણ આખર તો એ સુગંધનો જ વિજય થયો ને શિવજી પૂરેપૂરી આંખ ઉગાડી. સરળ હવા પર તરતું બીજું કામદેવનું છોડેલું ફૂલનું બાણ મીઠી દિલચસ્પ મન બુદ્ધિને વશીભૂત કરી કેવળ કામનીઓમાં જ બુદ્ધિને લિપ્ત કરનાર સુગંધ વેરતું શિવજી ભણી વહ્યું આવતું હતું. પુષ્પ સુગંધિત તો હતા જ, પણ તે બધા મણીઓ જેવા ચળકતી પાંદડીઓ વાળા હતા. વળી સપ્તરંગી મેઘ ધનુષ્ય જેવા રંગો વાળા હતા. નીલા, લીલા, લાલ, પીળા, કેસરી, ધવલ ને જાંબલી હતા. વળી પ્રત્યેક પુષ્પની રચના વચ્ચે એક મનોહર નારી મુખ ઉપસતું આવતું હતું. આ બાણ શિવજીના ગળા આસપાસ વીંટાઈ વળ્યું. હવે શિવજીની આંખોમાં ઉભરાતો નિર્વિકારી ભાવ ઓલવાઈ જઈ એક પળ માટે કામોત્તેજક બની ઝગમગી રહ્યો. એ ભાવે શિવે પૂજન કરતા પાર્વતી તરફ જોયું, પણ વળતી પડે જ આંખોને એ ભાવ બુઝાવી દઈ રોષની લાલપ પ્રગટી ઉઠી. કામદેવે આ જોયું ને રતિને કહ્યું,
મારું છેલ્લું અમોઘ શસ્ત્ર પણ નિષ્ફળ ગયું છે. અને મહાકાળ શંકરે કામદેવ તરફ દ્રષ્ટિ કરી ને તેમના લલાટના મધ્ય ભાગના ત્રીજા નેત્રમાંથી આગની એક જ્યોત પ્રગટી. તે જ્યોત અગનજાળ કામદેવ તરફ ચાલી અને કામદેવ થોડી પળોમાં આગની જાળમાં ભસ્મ બની રહ્યા. ભાગ 10 કુંડલ. તમે સાંભળ્યું? સંધ્યા વિધિ પૂર્ણ કરી ઉઠતા પૂર્ણભદ્રને તેમની પત્ની ગૌરીએ કહ્યું, શું આ આપણો માયા વયમાં આવી છે? હવે ક્યાંક તેને વિવાહ કરી દઈએ. તમે જાણો છો ને કે લગ્ન યોગ્ય કન્યાનો વિવાહ ન થાય તો તેના માતા પિતાને પગલે પગલે પાપ ભાસે. હા, મને ખબર છે. ચાકડીઓના ખડાંગ 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 અવાજ કરતા તુલસી ક્યારે તાંબાના લોટાનું જળ રેડવા જતા પૂર્ણભદ્ર બોલ્યા, ક્યાં કરશું? તમારી નજરમાં કોઈ તાપસ બાલ બ્રાહ્મણ કુમાર હોય તો સગપણ કરી નાખી. મારી નજરમાં તો આ એક કુંડળ છે. આ એકાંકી પેલા તળેટીના ઘોળ અરણ્યમાં રહે છે તે. હા, કદીક આ બાજુ આવે છે ત્યારે આપણી માયા અને એને સાથે સમિત ફૂલ વીણતા જોઉં છું ત્યારે થાય છે કે બેઉ સખીઓ વયના છે, સ્વરૂપવાન છે, તો જો પરણે તો સુખી થાય. પણ મને એનામાં થોડી મૂર્ખતા પાછું લાગે છે. એ કેમ? ના રે ના, બિચારા કુંડળ ડાહ્યા છે. કેવી મજાની માથે નાની જટા રાખે છે, હાથમાં તુંબી પાત્ર, ડોકમાં રુદ્રાક્ષની માળા ને જનોઈ, ધવલ વસ્ત્ર ને ઉપવસ્ત્ર, કપાળે ત્રિપુંડ, મોટી આંખો ને ઉતાવળી ચાલવાળા. મને તો દીકરી યોગ્ય લાગે છે તો મને વાંધો નથી. કન્યાની માની પસંદગી હોય પછી બીજાનું શું કામ? ને આપણું રહ્યું બ્રાહ્મણ કુળ. બ્રાહ્મણ કુળ તો બ્રાહ્મણ કુમારને જ કન્યા આપે, યજ્ઞ ભાગ કરાવી જાણે એટલે થોડી ઘણી દ્રવ્ય પ્રાપ્તિ થાય. વળી આપણે થોડીક ગાયો આપશું એટલે એ કંઈક સંપત્તિવાન પણ ગણાશે. તો હું એના કાને આપણી માયાના વિવાહનું સગપણની વાત નાખી આવું. જાઓ, જઈ આવો. ક્યારે જશો? કાલે વહેલી પ્રભાતે જાઓ ને મધ્યાહન પછી પાછી આવતી રહીશ. સારું, પણ માયાને વાત કરી જોઈ? અરે રે, દીકરીને ગાય જ્યાં દોરે ત્યાં જાય. માયા આમ બિચારી ક્યાં એક અક્ષરે બોલે તેમ હતી. કારણ કે વળી આ મૂર્તિઓ તો ઠીક છે, તમે ઠીક કહો છો. એની માને અને મારે બહેનપણા હતા. એની માં બિચારી બહુ ડાહી હતી. કુંડલના બાપને સમજાવી જાગૃત કરી સ્નાન કરવા મોકલી, બેઉ વખત યજ્ઞ કરાવતી, ગાયો ચારવા મોકલતી. ભલે, બાકી મને કુંડલનો એક તાપસીની મઢુલીએ પરિચય થયો છે. અંશતઃ એ મને મૂર્ખ જણાયો હતો. તમને પુરુષ વર્ગને લગ્ન સગપણમાં કંઈ ગમ ન પડે. તમને તો યજ્ઞ કરવા, વેદ ભણાવવા, ધર્મ ચર્ચા આ બધામાં જ સમજણ હોય. હું તોય એ તમારી દીકરી સારો વર શોધીને બેઠી છું, તેની સાથે જ વિવાહ કરીશ. સારું. ગૌમુખીમાં હાથ નાખી માળા કરતા પૂર્ણભદ્રે કહ્યું, માયા પુષ્પો સમિધને દર્ભ વીણવા ગઈ હતી તે પાછી આવી. ધવલ સાડી, ગૌર સપ્રમાણ સુડોળ દેહ, કાળી ગુમ્મર, બે કામણઘારી આંખો, માથે ઘનશ્યામ રંગી કેશકલાપ, હાથમાં રત્નજડિત એક વીંટી ને ડોકમાં રેશમની દોરીએ લટકતો લાલ હીરો. એણે પર્ણકુટીમાં પગ દીધો ત્યાંનું વાતાવરણ માયાને આજ ભિન્ન લાગ્યું. કંઈક કુતૂહલ, પ્રિયતા, ચારુતા ને નિગૂઢતા કળાય. કોઈ પરિવર્તન નારીઓથી છાનું રહી શકતું નથી. એ જ રીતે માયાથી આવાસનું મુખ વાતાવરણ પણ જાણે કે કંઈક વાચાયુક્ત લાગ્યું. દર્ભ, સમિધ આ બધું યથાસ્થાને મૂકી માળા કરતા પિતાને આજ તે ઉમંગથી ગૃહ કાર્ય કરતી માતાને જોઈ રહી. આનંદ વિભોર હૈયે માયાને આવેલી જોતા જ સાથ દીધો. જો માયા, કાલ હું બહાર જવાની છું. સમિધ આદિ કોઈક મુનિકુમાર સાથે મંગાવી લેજે ને ગાયો દોહી તારા પિતાને દૂધ પાજે. સારું,
માના પ્રફુલ્લેલા ઉદ્ગારો જોઈ થોડું કળી જતા ટૂંકો જવાબ વાળીને બેઠી. લે, ફળો ખાઈ, દૂધ પી, પછી મધ્યાહન ભોજન પૂરું કરી લે. આજે તો અરણ્યમાં ખૂબ ફળો ખાધા છે બા, ભૂખ નથી. માયાએ ખાધું નહીં, પણ માનો અધિક ઓચિંતો ઉત્સાહ ને પિતાની સ્થિત પ્રજ્ઞતા અવલોકતી માયાને છેક સંધ્યાકાળે કળાયું કે માતા પોતાના સગપણ સારું અરણ્યમાં પેલા 1.5 ડાયા કુંડલને જમાઈ બનાવવા જાય છે. બીજા દિવસે પ્રાતઃકાળે 1-2 ગાયો દોઈ, બાકીની ગાયો માયાને દોઈ લેવા કહી ગૌરી ચાલી નીકળી. સૂર્યોદય થતા તો એ કુંડળની પર્ણકુટીએ પહોંચી ગઈ. સ્નાન પછી કપાળે ત્રિપુણ કરવા કુંડળ પથ્થર પર ચંદનનો કટકો પકડીને 2 હાથે ઘસી રહ્યો છે. નમસ્કાર કુંડલજી. નમસ્કાર. ઓચિંતા આ નારી આગમને ઊંચું જોઈ પ્રત્યુત્તર વાળતા કુંડળ બોલ્યો, પ્રાતઃ વિધિમાં મશગુલ હશો. હા વળી, અમે રહ્યા ચુસ્ત બ્રાહ્મણ. સ્નાન, પૂજા, માળા, યજ્ઞ, ત્રિપુંડ આ બધું કર્યા પછી જ ફળાહાર ને દૂધ લેવાય. ક્યાંથી આગમન પૂછું? લે કુંડળ, મને નથી ઓળખતા? હું ગૌરી, તમારી માતાને અને મારે બેનપણા હતા. હું તમારી પર્ણકુટીએ ખૂબ જ આવતી. અરે ઓળખ્યા ઓળખ્યા. મારે તમને પ્રણિપાત કરવા જોઈએ. નમસ્કાર નમસ્કાર. ચંદન ઘસવાનું મૂકી ઊભા થઈ નમતા કુંડળ બોલ્યો, લો હવે બેસો બેસો. વિનય વિવેક તો તમારામાં છે જ. શું બેસો? ફળ કે શું લેશો? ફળ કે દૂધ કે મધ? કંઈ નહીં, હું મધ્યાહન સિવાય કંઈ લેતી જ નથી. ઠીક, આગમનનું પ્રયોજન? તમારી પાસે આવીશું. એ સારું કે તમે મારી પુત્રી માયાનું પાણી ગ્રહણ કરો. હું તો નૈષ્ઠિક બ્રહ્મચારી રહેવા ચાહું છું. માં, મારે લગ્ન કહેવાને વાત કેવી? તમારી વાત ઠીક છે. અમુક વય સુધી બ્રહ્મચારી રહ્યા પછી લગ્ન તો કરવા જ પડે. એ રીતે તમારી વયના પુખ્ત થવા આવી ગણાય એટલે લગ્ન તો કરો તે હિતાવહ છે. નહીં રે, મારે તો હજુએ યોગ ક્રિયાઓ શીખવી છે. અણીમાંનો પ્રયોગ ચાલે છે, પછી ગિરીમાં, પછી લઘીમાં. એટલે હા, એ તો વાત છે કે અમારી ક્રિયાઓની સામાન્યની સમજમાં ન આવે. અસામાન્ય હોય તે જ કરી શકે. આ વિદ્યાથી અમે અણુ સમાન નાના બની શકીએ અને પર્વત જેવા વિશાળ પણ બની શકીએ. તે એ વિદ્યાએ ભણજો. લગ્ન પછી શું નથી ભણાતું? આ અમારે માયાના પતિ પણ અમારા બેઉના વિવાહ પછી વેદ ભણ્યા હતા. તે પછી કડકડાટ મોઢે બોલતા શીખી ગયા હતા. છી છી, વેદમાં તો શું શીખવાનું હતું? અમારે તો આવું ભણી ભગવાન શિવના ગણનાથ બનવું છે ને ત્રિભુવન વિદિત બનવું છે. એટલે અમારાથી હાલ તો વિવાહ લગ્ન સગપણ કંઈ થઈ શકે તેમ નથી. મારી પુત્રી તમારે યોગ્ય છે માટે કહેવા આવી છું. તમે જોઈ છે? હા, કદાચ એકવાર અહીં ઋષિ આશ્રમે કોઈ પરિચિતોમાં આવેલા. બીજે ક્યાંય નહીં, પણ તમારી માતા જીવતા હતા ત્યારે તમારે ત્યાં જ આવેલા ને રહેલા. કેવી રૂપાળી છે, કેવી હંસ જેવી ચાલ છે, દાડમની કળી જેવા દાંત, લાલ પરવાળાસા હોઠ, કુમકુમસી પગની પાનીઓ, કોયલ જેવો મીઠો કંઠ, ભુજંગનો સો કેશ કલાપ, રૂપાળી કાયા. આવી મારી માયા છે. અમે રૂપથી વિચલિત થતા નથી. જુઓ, તમે સાંભળ્યું તો હશે જ કે હિમવાનના પુત્રી પાર્વતી કૈલાસ પર મહાદેવપતિ પામવા જયા સાથે રોજ રોજ સેવા કરવા જાય છે, પૂજનને સ્તવન કરે છે. તોય શિવજી તો નિર્વિકાર ધ્યાન અવસ્થામાં બેઠા છે. અમે પણ એમના સમાન જ થવા માગીએ છીએ. એટલે અમારે વિવાહ કરવા કોઈ ધારણા નથી. ગૌરી નિરાશ થઈ મધ્યાહને પાછી વળી આશ્રમે આવી. હતાશ થઈ પતિને કુંડળનું કથન નિવેદન કર્યું. સાંજે યજ્ઞ પૂરો થયો. પછી પૂર્ણભદ્ર બહાર આવ્યા. ત્યારે માયાએ માતાને પૂછ્યું, બા જઈ આવ્યા? હા દીકરી, ગયા ન ગયા જેવું થયું. કેમ? કુંડળ કહે છે કે અમારે તો યોગ વિદ્યાઓ શીખવી છે ને શિવજીના સમકક્ષ થવું છે. તારા રૂપના વખાણ કર્યા તોય કહે કે પાર્વતી શિવની નિત્ય સેવા પૂજા કરે છે તોય વિચલિત નથી થતા. તો અમે શિવના ગણનાથ થવા આશાવાદી છીએ એટલે નહીં પરણે.
તો જો માં તું રજા આપે તો એને સગપણ તો શું, લગ્ન માટે હું કબૂલ કરાવી લાવું. એ મને ગમશે, કારણ કે તારા પિતા પાસે હું પાછી પડું છું, ભોંઠી પડું છું, અને આથી કંઈક મોજ આવી છે. સારું બા, હું ને સાવિત્રી કાલે જઈશું. તમે જોજો કે એ કુંડળ તમને ગોતતા આવશે, કહી માયા મુક્ત મને હસી. દાડમની કળી જેવા દાંત ચમકી રહ્યા. તેના ધવલ ઓઢણામાંય તેના રૂપને સુડોળ કાયા માને મુગ્ધકર બનાવી રહી. સારું, જાજો બેટા, ભગવાન શિવના તમે બેડા આશીર્વાદ હો. બીજા દિવસે જ્યારે હજુ આભના ઉગમણા પટાંગણમાં ગુલાબી રંગના કુંડા ઢોળાયા, પંખીઓએ હજુ કવચિત ધીમું ટહુકવાનું શરૂ કર્યું કે સાવિત્રી અને માયા જ્યાં કુંડળની પર્ણકુટી હતી ને જ્યાં એ ગંગા તટે સમિત પુષ્પ અને દર્ભ વીણવા આવતો હતો ત્યાં પહોંચી ગયા. હરગંગેનો શોર મચાવી એ સ્નાન કરી વસ્ત્રો બદલી હાથમાં ફૂલની ટોપલી પકડી પુષ્પો વીણવા માંડ્યો કે આભને ઉગમણે ઓવારેથી ગુલાબી 2 વાદળીઓ છૂટી પડી ને ગંગા તટે આવી ઊભી હોય તેવી 2 યુવતીઓ જોઈ. બેઉના મોં પર રૂપની આભા હતી. પીઠ પાછળ ઘનશ્યામ રંગી ચોટલો લહેરાતો હતો. બેઉ યુક્ત કિલકિલાટ હસતી હસતી આવતી હતી. ચોમેર ચારુતા હતી. પુષ્પો ખીલ્યા હતા. ભમરાઓ ગૂંજતા હતા. ગંગા નદીઓનો શાંત તટ હતો. આભનું રૂપાળું પટાંગણ ને તેમાંય કોઈક ટહુકતું જતું પક્ષી હતું. બેઉ માનુનીઓના દેહમાંથી વછૂટતી અદીર સુગંધ કુંડળના કાને અથડાઈ અને એ આ 2 નારીઓના અંગમાંથી નિષ્પન્ન થતી એવી તેની વિરાગી મનને ઝટ જાણ થઈ ગઈ. તપોવનમાં તેણે કેટલીય મુનિપત્નીઓ જોઈ હતી. વલ્કલો યુક્ત અને ધવલ વસ્ત્રોમાં વીંટળાયેલા રૂપ, ગુણ ને સુગંધ રહિત, પણ આ 2 માનુનીઓ તો જાણે જીવંત ફૂલો હતી, જીવંત ફૂલછોડ હતા. માયાએ ફૂલ વીણવાને બહાને પોતાની સાવ વધુ નજીક આવી રહેલા કુંડળ તરફ એવી તો એક તીરછી નજર નાખી કે યોગીરાજના હાથમાં ચૂંટેલા પુષ્પો રહી ગયા, ટોપલીમાં ન પડ્યા. દ્રષ્ટિ માયાની સામે જ રહી. અહીં રહો છો? ફૂલ છોડો વચ્ચેથી 2 પગ કાઢી પગદંડી પર મૂકી તે પગદંડી પર ઉતાવળું ચાલી માયા અને સાવિત્રી સમીપ જતા કુંડળ બોલ્યો, કેમ વળી, તમારે શીત પૂછવું પડ્યું? કોયલ જેવા મીઠા અવાજે માયા બોલી, મને એમ કે તમે કોઈક અજાણ્યા હો ને તપોવનમાં ભૂલા પડ્યા હો. અમે છીએ તો અજાણ્યા. માયાએ પ્રત્યુત્તર આપવાને પુષ્પો વીણવાનું 2 કામ ચાલુ રાખ્યું. કુંડળ પ્રશ્નાવલી કરતો નજીક આવતો જતો હતો. તાપસ છો ને? હા વળી, ઘણા સમય થયા તપ સાધના કરી રહ્યા છીએ. સાધક માટે સ્ત્રી સંપર્ક ત્યાજ્ય છે કે માન્ય? વિદ્વાન નારી, ગુણવાન ને વેદ જ્ઞાતા નારી સન્માનનીય છે. તમે પણ મને એવા દિશો છો એટલે સન્માન કરવા નજીક આવતા રહેતા હશો. ચૂપ. સાવિત્રી હવે બોલીને હોઠમાં હસી. એ હાસ્ય કુંડળના હૈયામાં સોંસરવું ઉતરી ગયું. માયા પરથી એક પંખી મીઠો ટહુકાર કરતું ઉડી ગયું. ઉગમણી દ્રશ્યે સૂર્ય દેવતાને સોનેરી સળીઓ આવી ફૂલ છોડને વળુંબી પ્રકાશ વેરી રહી. કરવું જ જોઈએ દેવી, ચાલો ને મારા આશ્રમે, અમારે જવું જોઈએ. અમે પુષ્પોને સમિત દર્ભ આ બધું લેવા નીકળ્યા છીએ. માયાએ વળી એક મોહક તીરછી ભાવ વિભોર દ્રષ્ટિનું બાણ કુંડળ તરફ ફેંકતા કહ્યું, 2 પળ મારા આશ્રમે આવો. ભગવાન શિવજીએ કામદેવને દગ્ધ કર્યા છે એ કથા કહું, અમે સાંભળી છે. માયાએ લાપરવાહીથી કહ્યું, દૂધ પી જતા રહેજો, પછી આવીશું. વળી ક્યારે? કોઈક વખત, કહી માયાએ જવા પગ ઉપાડ્યા. પીઠ પાછળ ભુજંગ શોકેશ ક્લાબ ડોલી રહ્યો. કુંડળ મુગ્ધ બની આ ગજગામિનીઓને પ્રસ્થાન જોઈ રહ્યો ને થોથરાતા અકળાતા સંકોચવશ બોલ્યો, અરે પણ આપનું નિવાસસ્થાન ક્યાં? અરણ્યમાં પર્ણશાળા કઈ? અમારા માયા બહેન છે તે પૂર્ણભદ્ર વિપ્રના ગૌરી દેવીના પુત્રી છે. થોડે આગે ને અરણ્યમાં વસે છે. અરે એ તો કાલે મારી પર્ણકુટીએ આવ્યા હતા.
આવ્યા હશે. કહી ફરી પાછું વળી જોતા માયાને સાવિત્રી ચાલી નીકળ્યા. ત્યારે કુંડળ યજ્ઞમાળા જપ ત્રિપુંડ આ બધું વિસરી વિહવળ થઈ ઊભો રહ્યો હતો. અષાઢના મેઘાડંબરમાં ઝબુકતી વીજળી વિલાય તેમ આ બેઉ માનુનીઓને આગળ વૃક્ષપટા વચ્ચેથી ચાલતી પગદંડી પર થટીકને જાણે વિલાઈ ગઈ. કુંડળ પર્ણકુટીએ પણ માળ આવી. સ્નાન પછી નિત્ય કર્મોએ વિસરી ગયો. ચોમેર એને રૂપવંતી મધુર કંઠવાળી માયા જ કળાવા લાગી. માળ યજ્ઞનો અગ્નિ પ્રજ્વલિત કરી શકે. પછી માળા પૂજાને કપાળે થોડુંક ચંદન ઘસી ત્રિપુંડ કરી પર્ણસારા બહાર પેલી પગદંડી પર જ્યાં માયા અને સાવિત્રી ગયા હતા તે પગદંડી અવલોકતો ઊભો હતો. ત્યાં કોઈકનો પસાર થતી ઋષિ પત્નીએ પૃચ્છા આદરી, હે મુનિરાજ, પગદંડી નિહાળતા ઊભા છો નિહેતુક? કાલે તો પર્ણકુટીએ કોઈક મહેમાન હતા. આ પૂર્ણભદ્ર વિપ્રના ભાર્યા આવ્યા હતા. પછી ગયા કે રોકાયા છે? પછી તુરત જ ગયા. મારી માતા અને તેમને બહેનપણા હતા. હા, એ વાત અમે સૌ તપોવન વાસીઓ જાણીએ છીએ. કહો, શિવ પાર્વતીને કામદેવ આદિના વિશેષ શા સમાચાર છે? મળ્યા છે એ જ. કામદેવ ભગવાન મૃત્યુંજયના ત્રીજા નેત્રથી પ્રગટેલ અગ્નિમાં ખાખ થઈ ગયા. પાર્વતી સ્તબ્ધ બની ગયા ને દેવો આવી પ્રાર્થના કરે છે. આટલું જાણ્યું છે ભગવતી. પાર્વતી તો દગ્ધ નથી થયા ને? ના રે ના, એ તો શિવ કૃપાપાત્ર છે. એમને શું થાય? ઠીક, નમસ્તે. આટલી વાતચીત વેળા માયાની મૂર્તિ ભૂલાઈ ગયેલી તે વળી સ્મૃતિપટ પર ઉપસી આવી. પણ એટલામાં એકદમ યાદદાસ્તમાં એક ઝબકારો થયો અને ખભે જોડી ભરાવી પર્ણકુટીનું દ્વાર ખાલી ભીડી પૂર્ણભદ્રના આશ્રમ ભણી તેમણે પગ ઉપાડ્યા. મધ્યાહ્ન થવા થોડી વાર હતી ત્યારે ઊંચી ટેકરીના આશ્રમ બહાર આંગણું સ્વચ્છ કરતી માયાને કુંડળ આવતા જણાયા. સર્પાકારે વહી આવતી લીલી ઘાસની વિચિત વચ્ચેની સાંકળી પગદંડી પર ગોઠણ સુધી કસકસાવી પહેરેલ ધોતીવાળા ખભા ઢળકતા કેશયુક્ત કુંડળ બહાવરાની જેમ ધસે આવતા હતા. માયાએ આ જોયું અને અંદર આવી મધ્યાહ્ન ભોજન માટે ફળો સાફ કરતી માતાને કહ્યું, બા, તપસ્વી આવતા દેખું છું. કોણ તપસ્વી? સાશ્ચર્ય ગૌરી બોલી. વળી તું જેના તારા જમાઈ બનાવવા ચાહે છે તે કોણ? કુંડળ? હા વળી, અહીં કેમ આવવા અનુગ્રહ થયો હશે? મેં તને નહોતું કહ્યું કે તમે હાર્યા, હવે મને વિજયી થવા જવા દો? હા 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 હા. મુક્ત મને હસીને બોલી, તે તમે અને સાવિત્રીએ તરફ ગયા હતા. હા, ને એટલે જ તો મુનિરાજ તપ સાધના યોગિક વિદ્યાઓ બધાને અધ્યયન સારું તારા આશ્રમે આવી રહ્યા છે. લે ભાઈ, ઉઠ, ચાલ, જરા સરખું મુખ ને મૃગચર્મ બિછાવો. હા બા, બ્રહ્મચારી તો મૃગચર્મ પર બેસે ને? ઓઠમાં હસતી માયા બોલીને ખીંટીએ લટકતું મૃગચર્મ માના હાથમાં આપ્યું. તારા પિતા ક્યાં ગયા હશે? કદાચ કૈલાસ ભણી ગયા હોય. કહેવાય છે કે કામદેવને શિવજીએ દગ્ધ કર્યા પછી દેવતાઓ ત્યાં આવ્યા છે, તેથી ગયા હોય. હું તો એમના માટે ફળો તૈયાર કરતી હતી. હવે એ આ અતિથિ મુનિરાજ માટે તૈયાર કરો. ત્યાં તો કુંડળ પૂર્ણભદ્રના આશ્રમ પાસે આવી લાગે કે ગૌરી બહાર આવી બે હાથ જોડી કુંડળનું સ્વાગત કરતા બોલી, પધારો મુનિરાજ, અમારા પર ભારી અનુગ્રહ કર્યો. હા, ફળો વીણવા નીકળ્યો હતો, કંઈક રસ્તો ભૂલી ગયો ને આટલે દૂરથી નીકળી આવ્યો. માયા હોઠમાં હસી. માયા ન બોલી. નિરુત્તર મા સામે નોંધ્યું. એની બે કડી કાળી આંખો નિરખી કુંડળ લગભગ અડધો બેહોશ બની ગયો. અરે માયા, કુંડળ માટે મૃગચર્મ બિછાવી દીધું? માયાએ માથું હલાવી હા કહી એ બહાર નીકળી ગઈ. ગૌરીએ શીતળ જળનું પાત્ર ભરી કુંડળ પાસે મૂક્યું. કુંડળ તે પી ગયો ને પછી માયાને જોવા લાગ્યો. આમ તેમ દ્રષ્ટિ દોર ગુમાવતા ઓઠમાં હસતી ગૌરી જોતી રહી. ફળો લેશો કે દૂધ ને મધ? નહીં, કશું જ નહીં. કુંડળે નકારાત્મક સૂચક કહી બેઉ હાથ ઊંચા કર્યા. અરે, મધ્યાહ્ન થવા આવ્યો છે, ફળો લો. નહીં, મારી પર્ણકુટીએ જઈ ફળ લઈશ. તમે ત્યાં પહોંચશો ત્યારે મધ્યાહ્ન ઢળી ગયા હશે.
અહીં જમી લો માયા. માયા અંદર પ્રવેશી. ઉગાડા માથા પર પીઠ પાછળ ધવલ ઓઢણી પર કેસ ક્લાપ લહેરાતો આવતો હતો. હવે લગભગ કુંડળ અને માતાની સામે ઊભી રહી કમર પર 2 હાથ મૂકી બોલી, કેમ બા? કુંડળ માટે કેળના પાત્રમાં ફળો મૂક. જોડીમાંથી નાના નાજુક રૂપાળા હાથથી ફળો કાઢી માયાએ લીલાછમ કેળના પાંદડામાં મૂકી તે કુંડળના પગ પાસે ધરી. હવે પર્ણકુટીએ જઈ ફળો આરોગવાની દુરાગ્રહ કુંડળે પડતો મૂક્યો. જમો મુનિરાજ, ગૌરીએ વિનંતી કરી. તપોવનની નારીઓ કહેતી હતી કે તમારે અને મારી માતાને બહેનપણા હતા. હા, પૂરેપૂરા. હું તો વખતો વખત ત્યાં આવતી. કાલના તમારા આગમનની સૌ મુનિપત્નીઓને જાણ છે. હા, પણ એ આગમનથી મારે તો નિરાશ થઈ પાછા વળવું પડ્યું ને. નહીં, ફળો ખાતા અટકી મક્કમતાથી કુંડળ બોલ્યો, મેં વિચાર બદલ્યો છે. એમ? તે તો સારું ને, એ વિદિત કરવા જ આવ્યો છું. બહુ સુખદ. પછી મને થયું કે ભલા યોગીઓના નાથ ઈશ્વર શિવ ઉમાને પરાણે અને પાર્વતીને પરણવા તપ આચરવા આજ્ઞા આપી છે. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર સૌ પરણેલા છે, ત્યારે હું કોણ? માત્ર સારી વાત છે. જો કે આમ તો મારે હવે કોઈ વિદ્યા ભણવી બાકી નથી. 4 વેદ ભણી ચૂક્યો છું. યોગ અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત છું. શિવ ભક્તિ કરું છું. શિવલિંગની સ્થાપના, શિવલિંગની પાર્થિવ પૂજા, રુદ્રાક્ષની ભસ્મ મહિમા, શિવરાત્રિ મહાત્મય, 12 જ્યોતિર્લિંગની કથા, આ બધું કંઠસ્થ છે. નિત્ય યજ્ઞ કરું છું ને યજ્ઞ કરાવું છું. અમારા તપોવનના આ વિસ્તારમાં મારા જેવો વિદ્યા સંપન્ન કોઈ જ નથી. તમે તો ઉતાવળે વહ્યા આવ્યા એટલે આ વાત વિદિત કરવી જ રહી ગઈ છે. અમે રાજી થઈએ છીએ. લો, 1-2 ફળ લો. ના, ખૂબ ખાધા, ભારે મીઠા. અમારા તપોવનમાં તો આથીએ મીઠા ફળો થાય છે હો. સાંભળી હસવું ખાળવા માયાએ મોંએ પાલવનો ડૂચો દીધો. ત્યાં સાવિત્રી આવી. તેને જોઈ નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા સંજ્ઞા કરી. એક હાથ પર્ણકુટી પીતર સંકેતજન્ય લંબાવ્યો કે સાવિત્રી કળી ગઈ કે મુનિરાજ કુંડળ આજે પધાર્યા હોવા જોઈએ. સાવિત્રીની આંખો ચમકી રહી. એ ભીતર જઈને 2 હાથ જોડી બોલી, નમસ્કાર મુનિરાજ, નમસ્કાર નમસ્કાર. અવાજમાં લાવી શકાય એટલી મીઠપ લાવી કુંડળે સામા અભિવાદન કર્યા. શી વાત ચાલે છે? ગૌરી સામે જોઈ સાવિત્રી બોલી, એ જ વળી માયાના મુનિરાજ જોડે સંબંધની. પણ તમે તો કાલે ના લઈને આવ્યા હતા ને? હા, પણ આજે તો તેઓએ વિચાર બદલ્યો ને અહીં આવ્યા. આવા સુખાદ સમાચાર આપવા અનુગ્રહ કરે છે. માયાને પૂછ્યું ને? કુંડળનો શ્વાસ અદ્ધર ચડી ગયો. ના, ગૌરીએ સાવિત્રીને જવાબ આપ્યો, તમારે ગાયો કેટલી મહાનુભાવ? ગાયો? મારી પાસે ગાયો નથી. જ્ઞાનપુંજ છે. જ્ઞાનથી કંઈ મારી બહેનનું પેટ નહીં ભરાય. આજકાલ બધા તાપસો, ઋષિઓ કે રાજાઓ પણ ગાયો તો રાખે જ છે, પણ એ તો પછી જ્ઞાન બળે પ્રાપ્ત કરી લેશું. ત્યારે અમારા માયા બહેન પણ પછી વિચાર કરી જવાબ વાળશે. આ સાંભળી કુંડળ આસન પર જળવત બની ગયો. સાવિત્રી અને માયા હસી હસીને બેવડ બની ગયા. અહીંયા આપણે આજની કથાને વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરી આગળ વધીશું. કાલે બધા જ ખાસ આગ્રહભરી વિનંતી છે કે શિવ મહાપુરાણ કથા સાંભળવા પધારો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય. મિત્રો, તમારા મિત્ર વર્તુળમાં, ભક્ત વર્તુળમાં અને જેની તમે શુભેચ્છાઓ દાખવો છો એ બધાને આ વિડીયો શેર કરશો. વ્યસ્ત જીવનમાં, ભૌતિક જીવનમાં વ્યસ્તતાના કારણે શિવ ભક્તિ થઈ શકતી ના હોય તો આપણે આ વિડીયો વિઝ્યુઅલનો ઉપયોગ કરીને શિવ મહિનો યથાર્થ કરીએ. શિવ ભક્તિમાં પર્યાપ્ત થઈ. ભોલેનાથ કી જય.